નમસ્કાર. ચલો આજે અંગ્રેજી ગ્રામરનો એક એવો મજેદાર ટોપિક સમજીએ જે ઘણીવાર પરીક્ષામાં આપણને કન્ફ્યુઝ કરી દે છે. એ છે માઇટ હેવનું એક્ટિવ અને પેસિવ વોઇસ. પણ ચિંતા ના કરો, આપણે આને એટલું સરળ બનાવી દઈશું કે પછી ક્યારેય નહીં ભૂલો. શું તમને પણ માઇટ હેવવાળા વાક્યને પેસિવ વોઇસમાં બદલતી વખતે થોડી ગૂંચવણ થાય છે? જો જવાબ હા હોય તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો. આજે આપણે આ ગૂંચવણને કાયમ માટે ઉકેલી નાખીશું. તો આજે આપણે શું કરવાના છીએ? પહેલાં માઇટ હેવની રચના સમજીશું, પછી એને એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવવું એ જોઈશું. પરીક્ષા માટે એક જોરદાર શોર્ટકટ પણ છે. અને છેલ્લે બધું ફટાફટ રિવાઇઝ કરી લઈશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલાં એના મૂળમાં જઈએ, એની ફોર્મ્યુલા સમજીએ. જો આ માળખું બરાબર સમજાઈ ગયું ને તો સમજો કે બાકી બધું જ એકદમ સહેલું થઈ જશે. જરા સ્ક્રીન પર ધ્યાન આપજો. જુઓ, એક્ટિવ વોઇસમાં રચના કેવી છે? પહેલાં કર્તા, પછી માઇટ હેવ, ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3 અને છેલ્લે કર્મ. એકદમ સિમ્પલ. પણ હવે જુઓ, પેસિવ વોઇસમાં શું જાદુ થાય છે? જે કર્મ છેલ્લે હતું એ કૂદીને આગળ આવી જાય છે અને પછી માઇટ હેવની જગ્યાએ આવે છે માઇટ હેવ બીન. જોયું? આ જે નાનકડો બિન શબ્દ છે ને એ જ આખી ગેમ ચેન્જ કરી નાખે છે. બસ આ એક શબ્દનો ઉમેરો યાદ રાખવાનો છે. ચાલો, થિયરી તો બહુ થઈ ગઈ. હવે પ્રેક્ટિકલ પર આવીએ. આ નિયમોને વાસ્તવિક ઉદાહરણોમાં વાપરીને જોઈએ, એટલે બધો કોન્સેપ્ટ પાણી જેવો ક્લિયર થઈ જશે. તો આપણું પહેલું ઉદાહરણ છે. એક્ટિવ વાક્ય છે, શી માઇટ હેવ કમ્પ્લીટેડ ધ વર્ક. હવે આપણો નિયમ શું કહે છે? કર્મને શોધીને આગળ લાવો. અહીં કર્મ છે ધ વર્ક, તો એને વાક્યની શરૂઆતમાં મૂકી દઈએ. અને માઇટ હેવનું શું કરવાનું? હા, બિલકુલ સાચું, માઇટ હેવ બીન. તો આપણું વાક્ય બની ગયું, ધ વર્ક માઇટ હેવ બીન કમ્પ્લીટેડ બાય હર. છે ને એકદમ સરળ? ચાલો હજી એક ઉદાહરણ જોઈએ એટલે આ પેટર્ન મગજમાં બરાબર ફિટ થઈ જાય. એક્ટિવ વાક્ય છે, દે માઇટ હેવ સોલ્વ ધ પ્રોબ્લેમ. અહીં કર્મ શું છે? ધ પ્રોબ્લેમ. તો એને લઈ આવો આગળ અને માઇટ હેવ પછી બીન ઉમેરી દો. શું બન્યું? ધ પ્રોબ્લેમ માઇટ હેવ બીન સોલ્વડ બાય ધેમ. એકદમ પરફેક્ટ. અને હવે ત્રીજું ઉદાહરણ ફટાફટ જોઈ લઈએ. હી માઇટ હેવ રિટન ધ લેટર. આનું પેસિવ શું થશે? વિચારો. ધ લેટર માઇટ હેવ બીન રિટન બાય હિમ. મને લાગે છે કે હવે તો આ પેટર્ન એકદમ ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, હવે આ ઉદાહરણ પર ખાસ ધ્યાન આપજો. આ થોડું અલગ છે અને પરીક્ષામાં બહુ પૂછાય છે. એક્ટિવ વાક્ય છે, સમવન માઇટ હેવ સ્ટોલન ધ બેગ. અહીં કામ કરનાર કોણ છે? સમવન એટલે કે કોઈક. પણ આપણને ખબર નથી કે કોઈ કોણ છે. તો જ્યારે કર્તા આમ અજાણ્યો કે બિનમહત્વપૂર્ણ હોય ને ત્યારે પેસિવમાં બાય સમવન લખવાની કોઈ જ જરૂર નથી. એટલે સાચું વાક્ય બનશે, ધ બેગ માઇટ હેવ બીન સ્ટોલન. બસ આટલું જ. અને આપણું છેલ્લું ઉદાહરણ, એક્ટિવ. શી માઇટ હેવ મેડ અ મિસ્ટેક. અને તેનું પેસિવ, અ મિસ્ટેક માઇટ હેવ બીન મેડ બાય હર. તો આ બધા ઉદાહરણો પરથી એક વાત તો પાક્કી થઈ ગઈ કે નિયમ બધે એક જ લાગુ પડે છે. કર્મને આગળ લાવો અને માઇટ હેવ પછી બીન ઉમેરો. ચાલો હવે એ ભાગ પર આવીએ જેની કદાચ બધા રાહ જોઈ રહ્યા હતા. પરીક્ષામાં સમય બચાવવા અને ભૂલો ટાળવા માટેની એક ગોલ્ડન ટ્રીક. આ શોર્ટકટ ખાસ કરીને MCQ પ્રશ્નોમાં સાચો જવાબ તરત જ શોધવામાં મદદ કરશે. તો આ રહ્યો એ જ જાદુઈ નિયમ. જ્યારે પણ તમને એક્ટિવ વાક્યમાં માઇટ હેવ દેખાય તો એનું પેસિવ હંમેશા અને હંમેશા માઇટ હેવ બીન જ થશે. બસ આટલું મગજમાં ફિટ કરી લો. પરીક્ષામાં 4 ઓપ્શનમાંથી સૌથી પહેલાં એ ઓપ્શન શોધો જેમાં માઇટ હેવ બીન લખેલું હોય. 99% કિસ્સામાં એ જ સાચો જવાબ હશે. અને હા, એક ભૂલ જે મોટાભાગના વિદ્યાર્થીઓ કરે છે એનાથી ખાસ બચવાનું છે. એ છે બીનને ભૂલી જવાની ભૂલ. ઉતાવળમાં લોકો માઇટ હેવ પછી બીન ઉમેરવાનું જ ભૂલી જાય છે. યાદ રાખજો, બીન વગર પેસિવ વોઇસ બની જ ન શકે. આ નાનકડી ભૂલ તમારો 1 માર્ક કાપી શકે છે, એટલે બરાબર સાવચેત રહેજો. વાહ, આપણે લગભગ બધું જ સરસ રીતે શીખી લીધું છે. તો ચાલો હવે 1 મિનિટમાં આખા ટોપિકનું ફટાફટ રિવિઝન કરી લઈએ, જેથી બધું મગજમાં એકદમ તાજું થઈ જાય. તો ટૂંકમાં આપણે શું શીખ્યા? એક્ટિવ વોઇસની રચના સબ્જેક્ટ પ્લસ માઇટ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. જ્યારે પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ બની જાય છે નવો સબ્જેક્ટ અને રચના થાય છે ઓબ્જેક્ટ પ્લસ માઇટ હેવ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. અને આખી રમતનો હીરો કયો શબ્દ છે? બિલકુલ સાચું, બીન. બસ આટલું જ યાદ રાખવાનું છે. ચાલો, થિયરી અને શોર્ટકટ તો સમજી લીધા,
પણ કહેવાય છે ને કે પ્રેક્ટિસ વગર જ્ઞાન અધૂરું છે. તો હવે જે શીખ્યા છીએ એને પાક્કું કરવા માટે થોડી પ્રેક્ટિસ થઈ જાય. પહેલું વાક્ય છે વી માઇટ હેવ સીન ધેટ મૂવી. થોડો સમય લો અને વિચારો, આનું પેસિવ શું બનશે? યાદ રાખજો, કર્મને આગળ લાવો અને બિન ઉમેરો. બીજું વાક્ય છે ધ ડોક્ટર માઇટ હેવ ગિવન ધ રોંગ મેડિસિન. આમાં કર્મ કયું છે એને શોધો અને પેસિવ વાક્ય બનાવો. ત્રીજું વાક્ય ધ શેફ માઇટ હેવ કુક્ડ અ સ્પેશિયલ ડિશ. જો તમને નિયમ બરાબર યાદ હશે તો આનો જવાબ પણ એકદમ સહેલો છે. ચોથું વાક્ય છે ધ કંપની માઇટ હેવ લોન્ચ્ડ અ ન્યૂ પ્રોડક્ટ. આને પેસિવમાં ફેરવાનો પ્રયાસ કરવો જોઈએ. અને છેલ્લું વાક્ય સમવન માઇટ હેવ ફોરગોટન ધ કીઝ. અહીં ખાસ ધ્યાન રાખજો, કરતા સમવન છે. યાદ છે ને આપણે શું વાત કરી હતી? ચાલો હવે તમારા જવાબો ચેક કરી લઈએ. પહેલા વાક્યનો સાચો જવાબ છે ધેટ મૂવી માઇટ હેવ બીન સીન બાય અસ. બીજાનો જવાબ ધ રોંગ મેડિસિન માઇટ હેવ બીન ગિવન બાય ધ ડોક્ટર. ત્રીજાનો અ સ્પેશિયલ ડિશ માઇટ હેવ બીન કુક્ડ બાય ધ શેફ. ચોથાનો અ ન્યૂ પ્રોડક્ટ માઇટ હેવ બીન લોન્ચ્ડ બાય ધ કંપની. અને પાંચમાનો જવાબ, જેમાં આપણે બાય સમવન નથી લખતા, ધ કીઝ માઇટ હેવ બીન ફોરગોટન. ખૂબ સરસ. આશા છે કે તમારા બધા જવાબો સાચા પડ્યા હશે. તો નિયમો સમજ્યા પછી અને પ્રેક્ટિસ કર્યા પછી હવે કહો, માઇટ હેવનું એક્ટિવ પેસિવ કન્વર્ઝન સહેલું લાગે છે કે નહીં? ચોક્કસ લાગતું હશે. આશા છે કે આ શોર્ટકટ તમને પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ અપાવશે. યાદ રાખજો, ગ્રામરનો દરેક નિયમ આટલો જ સરળ હોઈ શકે છે. બસ તેને સાચી રીતે સમજવાની જરૂર હોય છે.